નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ભારતીય સંસદના કાયમી ગૃહ વિશે રસપ્રદ માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતીય સંસદમાં લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે. લોકસભા છે તે નીચલું ગૃહ છે, રાજ્યસભા ઉપલું ગૃહ છે. અંગ્રેજીમાં તેમને લોકસભાને લોઅર હાઉસ તરીકે અને રાજ્યસભાને અપર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યસભા કાયમી ગૃહ છે એટલે કે તેમનું વિભાજન થઈ શકતું નથી. રાજ્યસભાના સભ્યોની સંખ્યા 250 હોય છે, પરંતુ શું તમને ખ્યાલ છે કે આ 250 સભ્યોની ચૂંટણી થાય છે? ના, એવું નથી. રાજ્યસભાના 250 સભ્યોમાંથી માત્ર 238 સભ્યોની જ ચૂંટણી કરવામાં આવે છે. બાકીના 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. કલા, સાહિત્ય અને વિજ્ઞાન ક્ષેત્રે જેમણે નોંધપાત્ર પ્રદાન આપેલું હોય તેવા વ્યક્તિઓની રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવે છે. બાકી વધેલા 238 સભ્યોની ચૂંટણી થાય છે. આ રાજ્યસભા છે તે રાજ્યોનું પ્રતિનિધિત્વ છે, એટલે કે રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે, ધારાસભ્યો છે, જેને આપણે એમએલએ તરીકે ઓળખીએ છીએ, તેમના દ્વારા રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. રાજ્યસભા છે તે આપણા સંસદનું કાયમી ગૃહ છે, એટલે કે તેમનું વિસર્જન થઈ શકતું નથી. પરંતુ દર 2 વર્ષે રાજ્યસભાના ત્રીજા ભાગના સભ્યો એટલે કે 1/4 સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ સભ્યોની ફરીથી ચૂંટણી થાય છે. આવી રીતે રાજ્યસભાના એક સભ્યની મુદત છે તે 6 વર્ષની હોય છે. વિદ્યાર્થી મિત્રો, આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.